ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે મોદી સરકારના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે ત્રીજી ટર્મના 100 દિવસમાં મોદી સરકારે 17 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી, ટેક્સમાં રાહત આપી અને 3 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચ્યા. શાહે કહ્યું, આજે દેશની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા મજબૂત છે. અર્થતંત્ર તમામ 14 માપદંડોમાંથી પસાર થઈ ગયું છે. આ દરમિયાન કહ્યું કે પીએમ મોદીના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એટલે કે 15 દિવસ સુધી અમારા જેવા લાખો કાર્યકરો દેશભરના તમામ જરૂરિયાતમંદ લોકોની સેવામાં રોકાયેલા રહેશે. 3 વખત સરકાર બનાવવા પર પીએમ મોદીનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો અને વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન બન્યા. છેલ્લા 10 વર્ષમાં વિશ્વભરના વિવિધ દેશોએ તેમને દેશના સર્વોચ્ચ સન્માન આપ્યા છે. ભારતના વિકાસ, સુરક્ષા અને ગરીબોને સમર્પિત સરકાર સતત ચલાવ્યા પછી ભારતને ત્રીજી વખત સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો. 60 વર્ષ બાદ દેશમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી યોજના પર શિક્ષણમાં જૂની પદ્ધતિનો સમાવેશ કરીને નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે.